દોસ્તો ધોરણ 9 ની અંદર વાસ્તવિક સંખ્યાઓમાં સાદુરૂપ આપવાના દાખલા આવે ત્યાં વિદ્યાર્થીઓ થોડા ગભરાઈ જાય છે. ગભરાવાની જરૂર નથી. આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ત્યાં તમને નવી નવી ટ્રીકો જોવા મળશે. ચાલો, અહીંયા આપણને એક રકમ આપેલી છે કે 5 + વર્ગમૂળમાં 5, 5 ઓછા વર્ગમૂળમાં 5. જો દોસ્તો અહીંયા બે કૌંસ છે, બંને કૌંસની અંદર શું છે તો નિશાની જ જુદી છે, રકમ સરખી છે. બંને કૌંસમાં અહીંયા 5 તો અહીંયા બી 5, અહીં વર્ગમૂળમાં 5 તો અહીંયા પણ વર્ગમૂળમાં 5. માત્ર ડિફરન્સ ક્યાં છે? પ્લસ માઇનસમાં. તો જ્યારે દોસ્તો તમને આ ટાઈપની રકમ જોવા મળે કે બે કૌંસમાં રકમ સમાન હોય અને માત્ર નિશાનીમાં જ અલગતા હોય, જુદી હોય, તો તમારે મસ્ત મજાનું એક સૂત્ર જે તમે ધોરણ 8 ની અંદર અવયવીકરણમાં શીખી ગયા છો, a + b ને a - b, તો a² - b², આવું નિત્યસમ તમે ભણી ગયા છો, તો એનો અહીંયા ઉપયોગ કરવાનો છે. એટલે કે એનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે, કૌંસનો વર્ગ માઇનસ ફરજિયાત કૌંસનો વર્ગ માઇનસ કૌંસનો વર્ગ. વચ્ચે માઇનસ જ આવે, ફરજિયાત, ધ્યાન રાખજો દોસ્તો. રેડી? બે ક્યારે આ વાપરવાનું બેટા? જ્યારે બે કૌંસ આપેલા હોય, બંને કૌંસમાં રકમ સરખી હોય, નિશાની જુદી હોય ત્યારે. હવે પહેલા કૌંસમાં પહેલું પદ લખી નાખો એટલે 5, બીજા કૌંસમાં બીજું પદ લખી નાખો વર્ગમૂળમાં 5. ત્યાર પછી 5 નો વર્ગ તો કે 25. ઘણાના ખ્યાલ નથી હોતો, તો ધોરણ 8 ની અંદર વર્ગ વર્ગમૂળ ભણેલા છો, યાદ હોવું જોઈએ. 5 નો વર્ગ એટલે 5 × 5 25 થાય, માઇનસ. ધ્યાન રાખજો દોસ્તો, જ્યારે કોઈ પણ સંખ્યા વર્ગમૂળની અંદર હોય અને એનો સ્ક્વેર કરેલો હોય ત્યારે તમારે બાળ મિત્રો વર્ગમૂળની નિશાની દૂર કરી દેવાની. શું કીધું? સમજણ પડી? કોઈ સંખ્યા વર્ગમૂળની અંદર હોય અને એનો સ્ક્વેર આપેલો હોય, એનો વર્ગ આપેલો હોય, ત્યારે તમારે વર્ગમૂળની નિશાની દૂર કરી દેવાની. તો વર્ગમૂળમાં 5 નો વર્ગ થશે 5. હવે તમને પ્રશ્ન થાય કે કેમ એવું? તો દોસ્તો વર્ગમૂળમાં 5 નો વર્ગ શું થાય? તો કે વર્ગમૂળમાં 25 થાય. હવે 25 નું વર્ગમૂળ કેટલું થાય? તો 5. એટલે આપણે સીધું જ જવાબ અહીંયા આપી દીધો. હવે 25 - 5 એટલે 20. ધીસ ઇઝ યોર આન્સર. છે અઘરું સાદુરૂપ? રેડી? હવે દોસ્તો તમારે અહીંયા તમે 3 નંબરમાં જુઓ, સેમ વસ્તુ છે, તમારે જાતે ગણવાનું છે. અહીંયા નીચે પણ એવા બે દાખલા જુઓ, સેમ વસ્તુ છે, તો આ બેના પણ તમારે જવાબ લાવવાના છે આ જ રીતે. બરોબર? આ સ્વાધ્યાયના જ દાખલા છે, તો આ જ રીતે તમારે જવાબ લાવવાના છે ને આ દાખલા તમારે પરીક્ષાની અંદર પૂછાશે.